ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વરાછા ઝોન એ ઇલેક્શન વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ ઉધરસભૈયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિરનો ટેકરો, આંબાવાડી વિસ્તારના રહીશોને હજી સુધી મૂળભૂત પાયાની જરૂરિયાત એવા બંધ ગટર, સ્વચ્છ પીવાનું પાણી, રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ હોય તેમ સદર વિસ્તારમાં 15,000ની વસ્તી વચ્ચે ઠેર ઠેર જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટર લાઇનોના અભાવે વહી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારના રહીશોએ બારેમાસ આ નરકાગાર અને રોગચાળાના ગંભીર સ્થિતિમાં જીવન વ્યતીત કરવાની ફરજ પડી રહી છે। તેમ છતાં નિષ્ઠુર શાસકોના પેટનું પાણી હાલતું નથી। પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે મારી મુલાકાતમાં સુરત મહાનગરપાલિકાને હાલમાં જ ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉપસ્થિત થયેલ છે, કારણ કે ઉક્ત સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડ જ્યારે આપણે એક તરફ સ્વચ્છતાની વાત કરીએ છીએ, જ્યારે બીજી તરફ સદર વિસ્તારના 15,000થી વધુ નાગરિકોને ઘર દીઠ ડ્રેનેજની સુવિધા આજ દિન સુધી મળેલ નથી। જી, આજે ઇલેક્શન વોર્ડ નંબર 14ના સ્થાનિક જે ઉધરસભૈયાની વાડી છે, નરસિંહ મહેતા મંદિર ટેકરો છે, એમ તમામ આજુબાજુના વિસ્તારના લોકો, જે સ્લમ વિસ્તારના લોકો અને આમ જો બાળકો, નાના બાળકો પણ આજે મુગલીસરા કચેરી ખાતે ન્યાય માંગવા માટે આવેલા છે કે એક બાજુ આપણે ગર્વ ફીલ કરતા હોઈએ કે સુરત સિટી જે સ્વચ્છતામાં પહેલો નંબર લઈને આવે છે, આપણે એવોર્ડ લઈએ છીએ અને ખૂબ ખુશીઓ મનાવીએ છીએ, પરંતુ બીજી બાજુ હજી પણ એવો વિસ્તાર છે કે જ્યાં લોકો નરકમાં રહેવા માટે મજબૂર છે। ડ્રેનેજના પાણી શેરીમાંથી નીકળતા હોય ને એના ઉપરથી બાળકો ચાલીને સ્કૂલ જતા હોય, બાળકો ત્યાંથી ચાલવા માટે મજબૂર થતા હોય, આ ગંદકીમાં રહેવા માટે મજબૂર થતા હોય અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે ભાઈ અમને આમાંથી છુટકારો આપો, પરંતુ કોર્પોરેશન દ્વારા કે સ્થાનિક કોઈ પણ આગેવાનો દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવાના કારણે આજે તમામ લોકો મોરચો લઈને અહીંયા કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને પણ આ નરકમાંથી મુક્તિ આપો। અને એક બાજુ આ 15,000 જેટલા લોકો છે ત્યાં જ્યાં રહે છે ત્યાં એક પણ જગ્યાએ ટોયલેટની વ્યવસ્થા નથી, માત્ર ને માત્ર એક તૂટેલું ફૂટેલું પે એન્ડ યુઝ છે જે હાલમાં વાપરી રહ્યા છે ને એમાં પણ કોર્પોરેશન દ્વારા આગામી એ પણ ટોયલેટ તોડી પાડવાના છે। 15,000 લોકો વચ્ચે માત્ર ને માત્ર એક પે એન્ડ યુઝ છે, બીજું માંગણી કરી છે, છતાં પણ એની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી। લોકો જાહેરમાં શૌચ કરવા માટે જાય છે। ખૂબ દુઃખની વાત છે કે એક બાજુથી આપણે આ બાબતને બહાર બતાવીએ છીએ કે અમારા સુરતની અંદર એક પણ વ્યક્તિ જાહેરમાં શૌચ નથી કરતો, પરંતુ બીજી બાજુ તમે જોઈ શકો છો લોકો કે જે જાહેરમાં શૌચ ક્રિયા કરવા માટે મજબૂર છે। તથા આટલી વસ્તીએ એકમાત્ર પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે, જે પણ જર્જરિત બની જતાં અહીં નવું પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાનું નક્કી થયેલ, પરંતુ બિલ્ડરોના લાભાર્થે રેલવેને સમાંતર રોડની પહોળાઈમાં વધારો કરવાના નામે તેમને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર ઘર વિહોણા કરવાના ભાગરૂપે નરકાગાર સ્થિતિમાં રાખીને તેમને ઘર વિહોણા કરવાના ષડયંત્રના ભાગરૂપે પ્રજાને રંજાડવા પે એન્ડ યુઝ ટોયલેટના કામનો વર્ક ઓર્ડર અપાયો હોવા છતાં કામગીરી ન કરવા તેમજ તેને તોડવા વહીવટીતંત્રને હાથો બનાવેલ છે, જે ગંભીર અને નિંદનીય હકીકત છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।